વાઘોડિયામાં ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ વાઘોડિયા પોલીસે ઉકેલી નાખ્યો। વાઘોડિયામાં થોડા દિવસ પહેલા વાઘોડિયામાં રહેતા નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસરના બંધ મકાનમાં રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો। બંધ મકાનના દરવાજાના તાળા તોડી રાત્રિ દરમિયાન પ્રવેશી તસ્કરોએ આપ્યો હતો ચોરીનો અંજામ। તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની લાખો રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી 3 જેટલા આરોપીને ઝડપી પાડી ધરપકડ કરી। રાકેશભાઈ સતીશભાઈ ચૌહાણ રહેવાસી વાઘોડિયા, ફિરોઝ સલીમ દાઉદભાઈ કાઝી રહેવાસી પાલેજ, હાજીભાઈ મહમ્મદભાઈ ગાચી રહેવાસી કાસીપુરા સરાર 3 આરોપીઓ સાથે સોનાના દાગીના તેમજ મોબાઈલ સહિત એક સ્વિફ્ટ કારનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા ત્રણેય આરોપીને 5 દિવસ 24/4/2025 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રિપોર્ટર માઉલીન વ્યાસ, વાઘોડિયા, BN ન્યૂઝ। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં જે અગાઉ ચોરીનો ગુનો બનેલ હતો તેમાં 19 તારીખના રોજ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં રાકેશ ટેલર, ફિરોઝ ઉર્ફે સલીમ અને હાજી એ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। રાકેશ જે છે એ વાઘોડિયા ટાઉનમાં જ રહેવાસી છે અને જે ચોરીનો બનાવ બન્યો એની સામે જ એની ટેલરની દુકાન આવેલી છે, તો એ અનુસંધાને તેને પાર્કિંગ બાબતે પણ આ ફરિયાદી સાથે અવારનવાર વાંધા પડેલા હતા અને એ અનુસંધાને આ બહાર ગયા એની તકનો લાભ લઈ અને એ રાકેશે ફિરોઝ સાથે અને હાજી સાથે સંપર્ક કરેલો। સૌપ્રથમ રાકેશ જે હાજી સાથે સંપર્કમાં આવેલો, હાજી અગાઉ વાઘોડિયામાં નોકરી કરતો હતો, એ અનુસંધાને હાજી સાથે સંપર્કમાં આવેલો અને હાજીને જણાવેલ કે ફોનથી કે ભાઈ તમારે કંઈ કામ કરવું હોય તો કહેજો। એ અનુસંધાને આને રાકેશે ટિપ્સ આપી હાજીને। હાજીએ ફિરોઝ સાથે સંપર્ક કર્યો અને ફિરોઝે રાજસ્થાનના એક ઈસમ સાથે સંપર્ક કરી અને આખી ચોરીની ઘટનાને અંજામ આપેલ છે। એ અનુસંધાને આ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે।